પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં આ સેમિનાર યોજાયો હતો અને સેમિનારમાં ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, અગ્ર સચિવ મમતા વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં શું થવાનું છે તે બધી જ માહિતી આજના સેમિનારમાં આપવામાં આવી હતી। સિદ્ધપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં આ સેમિનાર યોજાયો હતો અને જેમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને દુનિયામાં શું રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં શું થવાનું છે તેની તમામ માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી। યોજના તમે જુઓ તો તમને 8 લાખ રૂપિયા સુધી એની અંદર પણ અનેક પ્રકારની ફેસિલિટીઓ મળે। આવી અનેક યોજનાઓ છે। યોજનાઓ તમે બધા લો એના માટેનો સેમિનાર છે। તમે અહીં બેઠેલા ભાઈઓને મારી વિનંતી કે તમે લો એની સાથે સાથે બીજા મિત્રોને પણ તમે કહેજો કે આ પ્રકારનું સાહિત્ય છે। આજના જમાનાની અંદર ડિજિટલમાં તમે વેબસાઇટ ખોલીને પણ સારી રીતે જોઈ શકો એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થતી હોય ત્યારે આપણે મેક્સિમમ લાભ લેવો જોઈએ। અને પેલી ગુજરાતી કહેવત છે ને કે મામાના ઘેર માં પીરસનારી હોય તો પછી કોઈ બાકી રહે એમ જ્યારે આપણું ઉદ્યોગ થતું હોય, આપણું સ્વરોજગાર થતું હોય, જ્યારે આપણું અહીંયા ડેવલપમેન્ટ હોય ત્યારે તમે બધા એમાં લાભ લેવાનું ના ચૂકો એવી આ પ્રસંગે વિનંતી છે। મારા ઉદ્યોગ સાહસિક મિત્રો પણ આવ્યા છે। મારે એમને કહેવું છે કે કદાચ ચાલે એટલા મિત્રો અમદાવાદ, સાણંદ આજુબાજુ ડેવલપમેન્ટ કરે તો અમારો છેવાડાનો એરિયા છે। અમારા વિદ્યાર્થી જે ભાઈઓ આવે છે એ ખેડૂતોના ખાસ કરીને મહેનત કરીને પસીનાની કમાઈથી ભણી ગણીને મા બાપની કેવી રીતે સેવા કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે એના મનમાં કરીને આવ્યા ત્યારે આ ઉદ્યોગપતિશ્રીઓનો સહકાર મળે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।